ભાવનગરથી સમાચાર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં તલગાજરાથી રાથોલ ગામના બિસ્માર રોડથી લોકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે અને આ રસ્તા ઉપર કપચી નાખ્યા પછી 1 મહિનાથી કામ પડતું મૂકી દેવાતા વાહન ચાલકો વિદ્યાર્થીઓ સહિત લોકો પરેશાન બન્યા છે। રોડ માટે આ રોડનું કાંકરી 10-15 દિવસથી નખાણી છે, પણ હજી કામ શરૂ નહીં થયું। જે માગણી એવી કરવા માંગીએ છીએ કે વહેલી તકે આ રોડનું કામ પૂરું થઈ જાય અને ગામવાળાને સુવિધા મળે। અત્યારે વાહન હાંકવામાં ને પૂરી તકલીફ પડે છે, એટલે જેમ બને એમ આગળ રજૂઆત કે કામ વહેલી તકે પૂરું કરે। મહુવાના ધારાસભ્ય સાથે અને એના મિત્રો સાથે આવી અને ખાતમુહૂર્ત કરેલ અને મોટા મોટા ફોટા પડાવી ગયેલા। ત્યારથી મેટલનું કામ થયેલું એ પણ ખાલી 1-1.5 કિલોમીટરમાં મેટલ લખાણી છેલ્લા 1.5 મહિનાથી ત્યાં કોઈ પ્રોસેસ થઈ નથી। હાલમાં અત્યારે અહીંયા 2 વ્હીલ વાળા કે 4 વ્હીલ વાળા કોઈ પણ લોકો હાલીને કે અવારનવાર કોઈ જતા હોય તો જતા નથી અને એક્સિડન્ટ થાય છે, વારે વારે અકસ્માત થાય છે। ત્યાં એ રોડે એક સ્કૂલ પણ આવેલી છે, જ્યાંના વિદ્યાર્થીઓ પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે અને આ રોડ ઉપર 9 થી 10 ડિહાઇડ્રેશન આવેલા છે, જે